નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 5 લોકસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન અપાયું. ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે. અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે લોકસભા ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકેના માર્ગદર્શનમાં આજરોજ જિલ્લાના 21 વિધાનસભા મત વિસ્તાર માટે નિમાયેલા 569 માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ONGC અવની ભવન ખાતે યોજવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 5 લોકસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 5 સંસદીય મત વિસ્તારો માટે નિમાયેલા 569 માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન 4 તબક્કામાં કરવામાં આવ્યું હતું અને જિલ્લાના તમામ માઇક્રો ઓબ્ઝર્વરને તેમાં આવરી લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં સંસદીય મત વિસ્તાર 17 ખેડા, જેમાં વિધાનસભા મત વિસ્તાર 57 દસક્રોઈ, 58 ધોળકા તથા 9 સુરેન્દ્રનગર સંસદીય બેઠક અંતર્ગત 39 વિરમગામ તેમજ 59 ધંધુકાને આવરી લઈ કુલ 119 માઇક્રો ઓબ્ઝર્વર તેમજ બીજા તબક્કામાં સંસદીય મત વિસ્તાર 7 પૂર્વ અમદાવાદ, જેમાં વિધાનસભા મત વિસ્તાર 43 વટવા, 46 નિકોલ, 47 નરોડા, 48 ઠક્કરબાપાનગર, 49 બાપુનગરને આવરી લઈ કુલ 116 માઇક્રો ઓબ્ઝર્વર્સ તેમજ ત્રીજા તબક્કામાં સંસદીય મત વિસ્તાર 6 ગાંધીનગર, જેમાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તાર 40 સાણંદ, 41 ઘાટલોડિયા, 42 વેજલપુર, 45 નારણપુરા, 55 સાબરમતીને આવરી લઈને કુલ 158 માઇક્રો ઓબ્ઝર્વર્સ અને ચોથા તબક્કામાં સંસદીય મત વિસ્તાર 8 અમદાવાદ પશ્ચિમ, જેમાં વિધાનસભા મત વિસ્તાર 44 એલિસ બ્રિજ, 50 અમરાઈવાડી, 51 દરિયાપુર, 52 જમાલપુર ખાડિયા, 53 મણિનગર, 54 દાણી લીમડા, 56 અસારવાને આવરી લઈને કુલ 176 માઇક્રો ઓબ્ઝર્વર્સ એમ બધા જ મળીને કુલ 569 માઇક્રો ઓબ્ઝર્વર્સને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં અમદાવાદ પશ્ચિમ સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી પુનિત યાદવ, ખેડા સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી શશી પ્રકાશ ઝા, ગાંધીનગર સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનય કુમાર તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.